કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 નું પ્રકરણ 9 પ્રાણીઓમાં પ્રજનન આ પ્રકરણ પૂર્ણ થતાની સાથે પ્રથમ સત્રનો જે કોર્સ છે પણ પૂર્ણ થાય છે. તો ભાગ 4 ની અંદર તમને હું જે સમજૂતી આપવાનો છું, જે મુદ્દાઓ શીખવાનો છું એ છે ભ્રૂણનો વિકાસ, અપત્ય પ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ વિશેની માહિતી, શિશુમાંથી પુખ્ત સ્વરૂપ અને છેલ્લે અલિંગી પ્રજનન વિશેની માહિતી આપવાનું છું. એ સિવાય જે પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્ન જે 14 બનાવ્યા છે કે મેં લખાવવાનો છું, એ આ 14 પ્રશ્ન જેના જવાબ તમારે જાતે શોધવાના રહેશે અને પાઠ્યપુસ્તકનો આ પાઠ પૂર્ણ થતાની સાથે સ્વાધ્યાય તમારી જાતે તમારે પૂર્ણ કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ક્યાં 14 પ્રશ્ન છે? પહેલો પ્રશ્ન છે ભ્રૂણ એટલે શું? બીજો પ્રશ્ન છે ભ્રૂણના વિકાસથી કયા અંગો વિકાસ પામે છે? પ્રશ્ન ત્રીજો છે ગર્ભ કોને કહે છે? ચોથો પ્રશ્ન છે અપત્ય પ્રસવી પ્રાણીઓ કોને કહે છે? તેના ઉદાહરણ આપો. પાંચમો પ્રશ્ન છે અંડપ્રસવી પ્રાણીઓ કોને કહે છે? તેના ઉદાહરણ આપો. છઠ્ઠો પ્રશ્ન છે કાયાંતરણ એટલે શું? સાતમો પ્રશ્ન છે સૂક્ષ્મદર્શી પ્રાણીઓના ઉદાહરણ આપો. આઠમો પ્રશ્ન છે કલિકા કોને કહે છે અથવા કલિકા એટલે શું? નવમો પ્રશ્ન છે અલિંગી પ્રજનન એટલે શું? દસમો પ્રશ્ન છે કલિકા સર્જન એટલે શું? 11મો પ્રશ્ન છે ક્લોનિંગ એટલે શું? 12મો પ્રશ્ન છે સૌપ્રથમ ક્લોનિંગ કયા વૈજ્ઞાનિકે કર્યું હતું? 13મો પ્રશ્ન છે ક્લોનિંગ કરેલા ઘેટાનું નામ આપો. 14મો પ્રશ્ન છે ક્લોન કરેલા ડોલીનો જન્મ ક્યારે થયો હતો? તો લઈ લો પેન્સિલ, બોલપેન અને નોટબુક, પાઠ્યપુસ્તક ખોલી નાખો. જે હું સમજૂતી આપું છું તમારા પાઠ્યપુસ્તકમાં જ્યાં જવાબ મળે છે ત્યાં અંડરલાઈન કરી નાખો અને પછી આ 14 પ્રશ્નના જવાબ આપશો. ચલો શરૂ કરીએ. ભાગ 4 ની અંદર ભ્રૂણના વિકાસથી આગળ વધીએ. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર બોલી જાઉં છું, 104 પર આવો. ભ્રૂણનો વિકાસ. ચલો સમજૂતી આપું છું. ફલનની પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય છે, જે વિકાસ પામીને ભ્રૂણમાં પરિવર્તન થાય છે. યુગ્મનજનું સતત વિભાજન થઈને કોષનો ગોળાકાર રચનામાં એ ફેરવાય છે. ત્યારબાદ કોષો સમૂહ બનાવે છે, જે વિકાસ પામીને પેશીઓ અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે. આ વિકાસ પામતી સંરચનાને ભ્રૂણ એટલે કે એમ્બ્રિયો કહે છે. ભ્રૂણ ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે અને વિકાસ પામ્યા કરે છે. તો અહીંયા આકૃતિમાં તમારે એ રચના આપેલી છે ભ્રૂણના વિકાસની ગર્ભાશયની દિવાલની સાથે ચોંટીને. ગર્ભાશયના ભ્રૂણનો વિકાસ સતત થતો રહે છે. ધીરે ધીરે વિવિધ શરીર અંગો જેવા કે હાથ, પગ, માથું, આંખ, કાન વગેરે વિકાસ પામે છે. તો તમારા ભ્રૂણ એટલે શું એનો જવાબ પણ મળી ગયો. ભ્રૂણના વિકાસથી કયા અંગોનો વિકાસ પામે છે એ પણ તમે જવાબ શોધી લીધો હશે. હવે આપણે વાત કરી કે છેલ્લે હાથ, પગ, માથું, આંખ, કાન વગેરે વિકાસ પામે છે. ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોનો ઓળખ થઈ જાય તેને ગર્ભ કહે છે, જેને ઇંગ્લિશમાં કહીશું ફોટેસ. જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થાય ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે. અહીંયા નવજાત શિશુ માતાના ગર્ભાશયની દિવાલમાં વિકાસ પામે છે એની આકૃતિ આપી છે. મરઘી માં પણ અંતઃફલન થાય છે. તો શું મરઘી મનુષ્ય અને ગાયની જેમ બચ્ચાને જન્મ આપે છે? તમે કહેશો ના. તો જોઈએ. તમે જાણો છો કે મરઘી બચ્ચાને જન્મ આપતી નથી. સારી રીતે જાણો છો. તો પછી મરઘીનું બચ્ચું કઈ રીતે જન્મ લે છે? ચાલો જાણકારી મેળવીએ. ફલન પછી તરત જ યુગ્મનજ સતત વિભાજન પામ્યા કરે છે અને અંડવાહિનીમાં નીચેની તરફ એ ખસતો રહે છે. તેનું નીચેની તરફ ખસવાની સાથે સાથે તેની આજુબાજુ સુરક્ષિત પડ બનતું જાય છે. મરઘીના ઈંડા પર જોવા મળતું કઠોર કવચ પણ આવું જ એક સુરક્ષિત પડ છે. વિકસિત ભ્રૂણની ઉપર
કઠોર કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે. મરઘી બચ્ચાને જન્મ આપતી નથી, એ ઈંડું મૂકે છે. મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. પર્યાપ્ત ગરમી અને તે માટે ઈંડા પર બેઠેલ મરઘીને તમે જોઈ હશે. શું તમે જાણો છો કે ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ આ પ્રક્રિયા દરમિયાન જ થાય છે? બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી કવચ તૂટે છે અને બચ્ચું બહાર નીકળે છે. બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય છે. ભ્રૂણ અંડાવરણની અંદર વિકાસ પામ્યા કરે છે. ભ્રૂણનો વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડું તૂટે છે. તમે તળાવ અથવા ઝરણામાં દેડકાના અનેક ટેડપોલ તરતા જોયા હશે. તમે કહેશો હા. હવે હું સમજાવી રહ્યો છું અપત્ય પ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ. તો આપણે જોયું કે કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે. જે પછી શિશુમાં પરિવર્તન થાય છે એવા પ્રાણીઓ કે જેઓ સીધો જ બચ્ચાને જન્મ આપે તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહે છે. તો અહીંયા યાદ રાખશો, પ્રશ્ન તમારો ચોથો છે કે અપત્ય પ્રસવી પ્રાણી કોને કહે છે અને તેના ઉદાહરણ. જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેને અંડપ્રસવી પ્રાણી કહે છે. તો એ પ્રશ્ન પણ અહીંયા તમારી પાસે છે, 5મો પ્રશ્ન, અંડપ્રસવી પ્રાણી કોને કહે છે? નીચે આપેલ પ્રવૃત્તિની મદદથી તમે એ વાતને સાથે સમજી શકશો. બરાબર છે? અપત્ય પ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓનો ભેદ પણ પારખી શકશો. દેડકો, ગરોળી, પતંગિયું, ફૂદા, મરઘી તથા કાગડા અથવા કોઈ અન્ય પક્ષીઓના ઈંડા ભેગા કરવા પ્રયત્ન કરશો. શું તમે આ બધા પ્રાણીઓના ઈંડાઓને એકત્રિત કરી શકશો? જે ઈંડાઓને તમે એકત્રિત કર્યા છે તેનું તમારે ચિત્ર બનાવવું છે. કેટલાક પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવા સહેલા છે કારણ કે તેની માતાશયની બહાર ઈંડા મૂકે છે. જે પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવામાં તમે સફળ રહ્યા છો તે પ્રાણીઓ અંડપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. બરાબર છે? તો અંડપ્રસવી પ્રાણીઓ કે જે ઈંડા મૂકી શકે તે બધા અંડપ્રસવી પ્રાણીઓ છે. દાખલા તરીકે તમે કહી શકશો કે દેડકો, ગરોળી, પતંગિયું, ફૂદા, મરઘી, કાગડા. ઓકે. હવે જે પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવામાં તમે સફળ રહ્યા છો તે પ્રાણીઓ અંડપ્રસવી છે, પરંતુ ગાય, કૂતરા, બિલાડી ના ઈંડા એકત્રિત નહીં કરી શકો. એવું એટલા માટે છે કે તે ઈંડા મૂકતા જ નથી. તો તેમના માતાના શરીરમાં એક પૂર્ણ વિકસિત શિશુ રૂપે જન્મ લે છે, માટે તે અંડપ્રસવી નથી, અપત્ય પ્રસવી પ્રાણીઓ છે. તો તેના ઈંડા તમે એકત્રિત કરી શકતા નથી કારણ કે માતાના શરીરમાં વિકાસ પામે છે અને શિશુ તરીકે જન્મ લે છે. તો આ પ્રકારના પ્રાણીઓ છે એ અપત્ય પ્રસવી પ્રાણીઓ છે. તો તેમાં તમે કોનું નામ આપી શકશો? ગાય, કૂતરા, બિલાડા, માનવ વગેરે. શું તમે અપત્ય પ્રસવી પ્રાણી તેમજ અંડપ્રસવી પ્રાણીઓના અન્ય ઉદાહરણો આપી શકો? તમે કહેશો હા. શિશુમાંથી પુખ્ત સ્વરૂપ. નેક્સ્ટ પોઈન્ટ છે શિશુમાંથી પુખ્ત સ્વરૂપ. નવજાત જન્મેલા પ્રાણી અથવા ઈંડાના તૂટવાથી નીકળેલા પ્રાણી ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય. કેટલાક પ્રાણીઓમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીઓથી સાવ અલગ જ દેખાય છે. રેશમના કીડાનું જીવનચક્ર યાદ કરીએ તો કે ઈંડામાંથી લાર્વા અથવા તો ઈયળ બનશે, ઈયળમાંથી પ્યુપા બનશે અને છેલ્લે પુખ્ત ઈયળ બનશે. દેડકો આ પ્રકારના પ્રાણીઓનું અન્ય એક ઉદાહરણ પણ છે. દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓનું નિરીક્ષણ કરો. આપણે 3 સ્પષ્ટ અવસ્થાઓ અથવા તબક્કાઓને જોઈશું, જેમાં ઈંડા મૂકે છે, ત્યાર પછી ટેડપોલ એટલે કે લાર્વા બને છે અને છેલ્લે પુખ્ત દેડકો બને છે. શું ટેડપોલ પુખ્ત દેડકામાંથી ભિન્ન હોય છે? તમે કહેશો હા. શું તમે વિચારી શકો છો કે કોઈ દિવસ આ ટેડપોલ એક પુખ્ત દેડકો બની જશે? તેવી જ રીતે રેશમના કીડાની ઈયળ અથવા પ્યુપા પુખ્ત રેશમના કીડામાંથી ખૂબ જ અલગ દેખાય છે.
પુખ્તમાં જોવા મળતા લક્ષણો નવજાતમાં જોવા મળતા નથી. તો પછી ટેડપોલ અથવા ઈયળનું ત્યારબાદ શું થાય છે તો એ સમજવા પ્રયત્ન કરીએ. અહીંયા આ દેડકાની એક અવસ્થા આપી છે એને પણ તમે જોઈ શકો છો આકૃતિમાં, બરાબર છે. ત્યાર પછી હવે હું તમને ટેડપોલ અથવા ઈયળનું ત્યારબાદ શું થાય છે સમજાવીશ. તમે એક સુંદર ફૂદાને અંડઘરમાંથી બહાર નીકળતા જોયું હશે. ટેડપોલ રૂપાંતરણ પામીને પુખ્ત દેડકામાં ફેરવાય છે, જે કૂદી શકે છે અને તરી શકે છે. કેટલાક વિશેષ પરિવર્તનો સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતર પામવાની જે ક્રિયા છે એને કાયાંતરણ તરીકે ઓળખીશું. તો નવો પ્રશ્ન પણ અહીં આવ્યો કે કાયાંતરણ એટલે શું. જેમ જેમ આપણે મોટા થઈએ તેમ તેમ આપણે શરીરમાં કેવી રીતે પરિવર્તનો જોઈએ છે. શું તમે વિચારો છો કે આપણું પણ કાયાંતરણ થાય છે? મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા શારીરિક અંગો આવેલા હોય છે, જે અન્ય સજીવોમાં હોતા નથી. અલિંગી પ્રજનન, લાસ્ટ પોઈન્ટ અલિંગી પ્રજનન વિશેની વાત કરીએ. એક સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની વાત કરું છું. અત્યાર સુધી આપણે પ્રજનન પ્રક્રિયાઓનો અભ્યાસ એવા પ્રાણીઓમાં કર્યો કે જેનાથી આપણે પરિચિત હતા, પરંતુ અત્યંત નાના પ્રાણીઓ જેવા કે હાઇડ્રા તેમજ સૂક્ષ્મદર્શી એટલે કે એકકોષી જે જીવો છે, જે નરી આંખે નથી જોઈ શકાતા એવા સજીવો. તો સૂક્ષ્મદર્શી પ્રાણીઓ જેમ કે અમીબા છે, એના પ્રજનન કેવા પ્રકારે થતું હશે? શું તમને તેઓના પ્રજનન કરવાની રીત વિશે જાણો છો? ચાલો તેની જાણકારી પણ મેળવીએ. તો અહીંયા અલિંગી પ્રજનન વિશેની વાત મેં સમજાવી દીધી. કલિકા સર્જન, ક્લોનિંગ ત્યાં પહોંચ્યા છે. અને સૂક્ષ્મદર્શી પ્રાણીઓ તો કે જેને નરી આંખે જોઈ શકતા નથી તેવા પ્રાણીઓ. હવે કલિકા વિશેની વાત કરવા માંગુ છું. કલિકા વિશેની વાત. હાઇડ્રાની સ્થાયી સ્લાઇડ તમારે લેવાની છે અને વિપુલ દર્શક કાચ એટલે બિલોની કાચની મદદથી અથવા સૂક્ષ્મદર્શકની મદદથી સ્લાઇડનું નિરીક્ષણ કરવાનું છે. શું કોઈ ઉપસેલી સંરચના જોવા મળશે? આ ઉપસેલી સંરચના એ હકીકતમાં ની સંખ્યા ગણતરી કરો, તેનું કદ પણ નોંધો. હાઇડ્રાનું ચિત્ર એવું જ બનાવો કે જે સ્લાઇડમાં બતાવેલું છે અને એના વિશેની માહિતી લો. પ્રત્યેક હાઇડ્રામાં એક કે એકથી વધારે ઉપસેલા ભાગ જોવા મળશે. ઉપસેલી સંરચના એ વિકાસ પામતો નવો સજીવ છે, જેને કલિકા તરીકે ઓળખીશું. તો કલિકા એટલે શું એ પણ મેં તમને અહીંયા સમજાવ્યું. હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવેલા ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે. આવા પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે, તેથી તેને અલિંગી પ્રજનન કહે છે. નવો પ્રશ્ન પણ અહીંયા આવી ગયો, અલિંગી પ્રજનન કોને કહીશું? હવે હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે. આ પ્રજનનને કલિકા સર્જન તરીકે ઓળખીશું. અલિંગી પ્રજનનની અન્ય પદ્ધતિ અમીબામાં જોવા મળે છે. ચાલો તેના વિશેની વાત લઈએ. એક અમીબા છે, અહીંયા આકૃતિ આપી છે કે અમીબા છે એને કોઈ ચોક્કસ આકાર હોતો નથી, બરાબર છે. કોષ દિવાલ અથવા કોષ કસપટી કહીશું. વચ્ચે કોષ કેન્દ્ર હોય અને આસપાસ કોષ રસ હોય. હવે એના વિશેની વાત તમને કરું છું. અમીબામાં કઈ રીતે પ્રજનન થાય છે? તો અહીંયા જોઈએ કે અમીબાની રચના વિશેની અભ્યાસ કરી ચૂક્યા છો. તમને યાદ હશે કે અમીબા એક કોષી સજીવ છે, એ પણ આપણે જાણીએ છીએ. તેમાં કોષ કેન્દ્રના બે ભાગમાં વિભાજન થાય છે, એટલે કે કોષ કેન્દ્ર એકમાંથી બે ભાગમાં એ વિભાજિત થાય છે, જેના પ્રત્યેક ભાગમાં કોષ કેન્દ્ર હોય. પરિણામ સ્વરૂપ એક પિતૃમાંથી બે અમીબા બને છે. આવા પ્રકારની અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજિત થઈને બે સંતતિ ઉત્પન્ન કરે તેને દ્વિભાજન કહે છે. તો અહીંયા આકૃતિમાં તમે એ અમીબાની દ્વિભાજન પદ્ધતિ સાથે જોઈ શકો છો. કલિકા સર્જન તેમજ દ્વિભાજન સિવાય કેટલાક અન્ય પ્રકારો જેનાથી
એક જ પિતૃમાંથી સંતતિ પેદા થાય તેના વિશે પછીના ધોરણમાં પણ અભ્યાસ કરીશું. હવે એક ડોલીની વાર્તા, તો એમાં જે પ્રશ્ન આવશે કે ક્લોનિંગ એટલે શું, સૌપ્રથમ ક્લોનિંગ ક્યાં વૈજ્ઞાનિકે કર્યું હતું, ક્લોનિંગ કરેલા ઘેટાનું નામ અને ક્લોન કરેલ ડોલીનો જન્મ, આ બધું જ આવી જાય છે. બરાબર સમજી લેજો. કોઈ સમાન કોષ કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા છે તેને ક્લોનિંગ કહે છે. કોઈ ક્લોનિંગ એટલે શું એ સમજી લીધું. કોઈ પ્રાણીનું સફળતાપૂર્વક ક્લોનિંગ સૌપ્રથમ ઇયાન વિલ્મટ અને તેના સહયોગી સ્કોટલેન્ડમાં એડિનબર્ગ ખાતે આવેલા રોઝીલિન ઇન્સ્ટિટ્યૂટમાં થયું. તો એ વૈજ્ઞાનિકનું નામ કે સૌપ્રથમ ક્લોનિંગ ક્યાં વૈજ્ઞાનિકે કર્યું હતું, તો એનું નામ છે ઇયાન વિલ્મટ અને તેના સાથીઓ. ત્યાર પછી આગળ જઈએ ક્લોનિંગ કરેલા ઘેટાનું નામ, તો એ હવે આગળ આવશે. તો અહીંયા જોઈએ કે જે આપણે એડિનબર્ગ ખાતે આવેલા રોઝીલિન ઇન્સ્ટિટ્યૂટમાં એ જ્યારે ક્લોનિંગ કરવામાં આવ્યું, એ ઘેટાનું નામ છે ડોલી. બરાબર છે. ડોલીનો જન્મ 5 જુલાઈ 1996 માં થયો અને આ ક્લોન થયેલું પહેલું સસ્તન વર્ગનું પ્રાણી હતું. બરાબર છે. 5 જુલાઈ 1996. તો ક્લોનિંગ કરેલા ઘેટાનું નામ ડોલી હતું. ક્લોન કરેલ ડોલીનું નામ જન્મ ક્યારે થયો, તો તમે કહેશો કે 5 જુલાઈ 1996. ડોલીનું ક્લોનિંગ કરતી વખતે ફિન ડોર્સેટ નામના માદાની જે શરીરનો વિભાગ છે, શરીરનો ઉપલા ભાગ, એમાં ગ્રંથિમાંથી એક કોષ એકત્રિત કરવામાં આવ્યો. એ જ સમયે બ્લેક ફેસ યુમાંથી અંડકોષ પણ એકત્રિત કરવામાં આવ્યો અને અંડકોષની કોષકેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું. ત્યારબાદ ફિન ડોર્સેટ ઘેટાના શરીરના ઉપરના ભાગમાંથી એ લેવામાં આવેલો કોષ કેન્દ્ર સ્કોટિશ બ્લેક ફેસ યુના કોષ કેન્દ્રના વગરના અંડકોષમાં દાખલ કરવામાં આવ્યો. આ પ્રકારે ઉત્પન્ન અંડકોષ સ્કોટિશ બ્લેક ફેસ યુમાં દાખલ કરવામાં આવ્યો. અંડકોષનો વિકાસ સામાન્ય સ્વરૂપે થયો અને ડોલીનો જન્મ થયો. તો આ હતી ડોલીની વાર્તા. સ્કોટિશ બ્લેક ફેસ યુએ ડોલીનો જન્મ આપ્યો, પરંતુ ડોલી ફિન ડોર્સેટ ઘેટા જેવી દેખાતી હતી, જેનામાંથી કોષ કેન્દ્ર લેવામાં આવ્યું હતું. કેમ કે સ્કોટિશ બ્લેક ફેસ યુના અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું, જેનાથી ડોલીમાં સ્કોટિશ બ્લેક ફેસ યુનું કોઈ પણ લક્ષણ જોવા મળતું ન હતું. ડોલીએ ફિન ડોર્સેટ ઘેટાની તંદુરસ્ત ક્લોન હતી, જેણે પ્રાકૃતિક લિંગી પ્રજનન દ્વારા અનેક સંતતિને જન્મ આપ્યો. દુર્લભ રીતે ફેફસાના રોગને કારણે 14 ફેબ્રુઆરી 2003માં ડોલી મૃત્યુ પામી. ડોલીનું મૃત્યુ પછી સસ્તનમાં ક્લોન બનાવવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. ઘણા બધા તો જન્મ પહેલા જ મૃત્યુ પામ્યા તથા કેટલાક જન્મ બાદ પણ મૃત્યુ પામ્યા. ક્લોનવાળા પ્રાણીઓમાં જન્મ સમયે ઘણીવાર અનેક વિકૃતિઓ જોવા મળતી. તો આ રીતે અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. તમને મેં વર્ગમાં ચાલેલા પ્રશ્નો અને સ્વાધ્યાય તમારું હોમવર્ક રહેશે. અહીંયા પ્રથમ સત્રનો જે કોર્સ છે એ પણ પૂર્ણ થાય છે. ચલો આવજો, બાય બાય.